अरावली वन विभाग द्वारा जिला स्तर पर विश्व पर्यावरण दिवस का आयोजन किया गया। आसानी अंधेरे में करीब 400 प्रकृति प्रेमी मौजूद थे। इस अवसर पर गमलों में तैयार औषधीय पौधों के साथ एक विशाल रैली निकाली गई। अतिथियों द्वारा अपील की गई कि प्रत्येक नागरिक को ऊर्जा बचत, भोजन का सतत उपयोग, स्वच्छता के साथ साथ प्रत्येक वर्ष एक वृक्ष लगाना चाहिए। समारोह के बाद गमलों में लगे औषधीय पौधों के साथ एक भव्य रैली का आयोजन किया गया। कार्यक्रम स्थल वृंदावन धाम परिसर में अतिथियों और सभी आमंत्रित अतिथियों द्वारा वृक्षारोपण किया गया। सुप्रसिद्ध कलाकार प्रकाश भाई पंड्या ने धरती को पुकार के तहत चरित्र नाटिका प्रस्तुत कर सभी का मन मोह लिया। संपूर्ण कार्यक्रम का सफल संचालन वनपाल दिनेश चंद्र उपाध्याय और उनकी टीम द्वारा किया गया। जय विज्ञान पटेल चंदनबेन जिला लोक विज्ञान केंद्र डायरेक्टर। आज रोज अरवल्ली जिल्लाનો वन विभाग द्वारा आ विश्व पर्यावरण दिवसની ઉજવણી શાનદાર જોરદાર અહીં થઈ છે। વૃંદાવન ધામ જેતપુર ખાતે ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ ઉપાધ્યાય અને એમની સમગ્ર ટીમ જ્યારે આ ભગીરથ કાર્યમાં જોડાઈ છે તો અનેરો આનંદ હોય જ કે જેને વન પંડિતનો એવોર્ડ મળ્યો છે એવા ડાઉન ટુ અર્થ કામ કરવાવાળા દિનેશભાઈ ઉપાધ્યાયને મળીને મને ખૂબ આનંદ થયો। અને ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ મને એવું લાગે છે કે 5 વર્ષ પછી સાહેબ આપ નિવૃત્તિ પછી પણ અરવલ્લી જિલ્લાની આ વન વિભાગની કામગીરીમાંથી આપ નિવૃત્ત થાવ તો સેવાકીય પ્રવૃત્તિમાં અરવલ્લી જિલ્લાને સ્વર્ગમય બનાવવા માટે, આ વનસ્પતિમય બનાવવા માટે આપનું યોગદાન સતત મળી રહે અને માર્ગદર્શન મળી રહે એવી અમે સૌ અરવલ્લી જિલ્લાના લોકો એવી અપેક્ષા રાખીએ છીએ। અને હું એવું માનું છું કે એસીનો ઉપયોગ કરીએ એના કરતાં લીલાછમ વૃક્ષને એસી બનાવીએ તો કેવું સરસ, કેવું મજાનું આપણું બાળપણ જે 45ની એજવાળા છે કે એનાથી મોટા છે એનું બાળપણ તો આ વૃક્ષો નીચે જ ગયું છે। કયો એસી, કઈ વાત, કયું કુલર, કંઈ હતો જ નહીં। આ વૃક્ષો જ કુલર હતા, વૃક્ષો જ એસી હતા। તો એને રમણીય આનંદમય બનાવવું એ આપણા હાથમાં છે। આપણી આવનારી પેઢીને આપણે વૃક્ષરૂપી જતન, આ પર્યાવરણનું જતન આપીને જઈએ એવી અપેક્ષા સૌ અરવલ્લીના લોકો પાસે હું રાખું છું। જય વિજ્ઞાન।